એની અસર અને ખાતાના પ્રકાર. વ્યવહાર કોને કહેવાય એ આપણને ખબર છે. અહીંયા આગળ ધંધાકીય વ્યવહારને માનેલા છે. એટલે કે હિસાબો તૈયાર કરવા માટે સૌ પ્રથમ ધંધાકીય વ્યવહાર એ થયેલો હોવો જોઈએ. અને તેના પરથી આપણે હિસાબો લખીએ છીએ. એટલે કે ધંધાકીય વ્યવહારનો મૂળ શું હોવું જોઈએ? પહેલી વસ્તુ, હિસાબો લખવા માટે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. બીજું, એ આર્થિક વ્યવહાર હોવો જોઈએ. શું આર્થિક? એટલે કે જે વ્યવહાર થયો છે તેનું નાણાકીય મૂલ્ય વ્યવહારને નાણાંમાં માપી શકાય તેવો હોવો જોઈએ. 5,000, 10,000, 15,000 એ નાણાંમાં તેનું માપન થઈ શકે તેવો હોવો જોઈએ. તેમજ વ્યવહાર રોકડ અથવા ઉધાર સ્વરૂપે હોવો જોઈએ. આગળ ચર્ચા કરી હતી આપણે રોકડ કેવું થાય. જે વ્યવહારમાં રોકડની આપ-લે થતી હોય એ રોકડ વ્યવહાર. જે વ્યવહારમાં રોકડની આપ-લે થતી ન હોય ને છતાં પણ માલ, મિલકત અને સેવાનો વિનિમય થતો હોય, બીજા શબ્દોમાં કહીએ રોકડની ચૂકવણી મુલતવી રાખવામાં આવી હોય તેવો વ્યવહાર. તેમજ ધંધાનો વ્યવહાર આંતરિક પણ હોય છે. આંતરિક વ્યવહાર એટલે કે ધંધાના બાહ્ય પક્ષકારોની જરૂર હોતી નથી. ધંધાની અંદર જે વ્યવહાર થયેલો છે તેને આપણે આંતરિક વ્યવહાર કહીએ છીએ. અને ધંધાનો બાહ્ય વ્યવહાર પણ હોઈ શકે છે, ત્રાહિત પક્ષ સાથેનો વ્યવહાર. તો અહીંયા આગળ આવા જે વ્યવહારો હોય તેવા વ્યવહારોનો આપણે હિસાબ લખીએ છીએ. એટલે આપણે આ વ્યવહારને શું જોઈએ છે? બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવા રોકડની સામે કે રોકડ વખતે લેવડ દેવડ થાય, ફેરબદલી થાય માલ, મિલકત, સેવાની, તેને આપણે વ્યવહાર કહીએ છીએ. હવે વ્યવહારનું વર્ગીકરણ કરીએ આપણે. ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ આર્થિક, બિન-આર્થિક, આર્થિક વ્યવહારની અંદર રોકડ, ઉધાર કે આંતરિક કે બાહ્ય વ્યવહાર શું?
જોઈ લો એક ઉદાહરણ દે. એટલે કે સૌપ્રથમ આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર બે ભાગ કરે છે. આર્થિક શું તમને ખબર છે આર્થિક વ્યવહાર કહીએ ધંધામાં ચોપડાની અંદર માત્ર આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારની ક્યાંય નોંધ કરવામાં આવતી નથી. એ આર્થિક વ્યવહારોને એ રોકડના કે ઉધારના વ્યવહાર હોઈ શકે છે. આર્થિક વ્યવહારને બે અગત્યની બાબતો એ છે કે મિલકત, માલ કે સેવા સામે રોકડની નહીં પડતી હોય. અને બીજું છે મિલકત, માલ કે સેવા સામે ઉધાર કોઈ રોકડની લેવડદેવડ થતી હોતી નથી. ખ્યાલ છે? સૌથી પહેલા તો તમારે વ્યવહાર ઓળખતા શીખવાનું છે. મોટા ભાગના આપણા હિસાબોની અંદર આર્થિક વ્યવહારો છે, પરંતુ તમને ખ્યાલ આવવો જોઈએ કે જો બિન આર્થિક વ્યવહાર હોય તો તેની આપણે નોંધ કરવાની નથી. આ ખાસ ધ્યાન રાખેલું વિદ્યાર્થીઓ. બરોબર? એ તમને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થીઓ. એની ઉપરથી આપણે જો આગળ જઈએ તો રોકડ વ્યવહારની રોકડ વ્યવહાર શું હોઈ શકે કે કોઈ પણ વ્યવહાર થયો હોય એ વ્યવહારમાં રોકડ, નાણું કે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર આની વિનિમય થાય છે. રોકડ આપવામાં આવે, ચેક આપવામાં આવે, ડિમાન્ડ ડ્રાફ્ટ આપવામાં આવે, તો એ બધા વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ. એ કયા પ્રકારના હોઈ શકે છે? મેં તમને વિદ્યાર્થીઓ કીધું મિલકત. આપણે જોઈએ કે મિલકત કોને કહેવાય? શું યાદ રાખો તમારી મિલકત? તો મિલકત સાથેના રોકડ વ્યવહાર. મિલકત એટલે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, ઓજારો, આ બધાને મિલકત કહેવાય. તો અહીંયા જે મિલકત ખરીદવામાં આવે કે વેચવામાં આવે
એ વખતે રોકડ આપીને મિલકત ખરીદીએ કે રોકડ લઈને મિલકત વેચીએ? ખ્યાલ કરજો, ખાસ રાખજો. મિલકત એ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, ઓજારો, મોટર કાર, કમ્પ્યુટર, સ્ટેશનરી, આ બધાને મિલકત કહેવાય છે. બરોબર? એનું ખરીદી કરવામાં આવે, વેચાણ કરવામાં આવે, એની સામે રોકડની ચૂકવણી થાય કે રોકડ મળે. ખ્યાલ આવી ગયો? ખાસ યાદ રાખી લીધું વિદ્યાર્થીઓ, મિલકત કોને કહીએ છીએ તે. બરોબર? પછી માલ સાથેના રોકડ વ્યવહાર. અહીંયા વિડીયો તમારે ખાસ યાદ રાખવાનું છે, માલના બદલામાં રોકડનો વ્યવહાર. અહીંયા ફરીથી યાદ, માલ વસ્તુ કોને કહેવાય? વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, શું? વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુ તેના માટે માલ બને છે. અનાજ કરિયાનો વેપારી, તો એના માટે અનાજ માલ બને છે. ફર્નિચરનો વેપારી, ફર્નિચરની દુકાન હોય તો ફર્નિચર એના માટે માલ બને છે. દવાની દુકાન, તો દવા એના માટે માલ બને છે. ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ, તો ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક આઇટમ તેના માટે માલ બને છે. ખ્યાલ આવ્યો? એટલે કે અહીં અંદર આ માલ ખરીદવામાં આવે કે વેચવામાં આવે, રોકડીથી, ચેકથી, ડિમાન્ડ ડ્રાફ્ટ, તો તેને કહેવાય છે માલ સાથેનો રોકડ વ્યવહાર. યાદ રાખેલું છે વિદ્યાર્થીઓ. શું? મિલકત, પછી માલ. હવે જોઈએ સેવા વગેરે. સેવા, સેવા એટલે શું? સેવા કોને કહેવાય? જે ભૌતિક નથી, અભૌતિક છે, જેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. શું? જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, માત્ર અનુભવી શકીએ છીએ તે વસ્તુને અભૌતિક વસ્તુ કહેવાય છે. વીજળીની સેવા, વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા, બેંકિંગની સેવા, આ બધી સેવાઓ છે. કર્મચારીની સેવા, કર્મચારી આપણે ત્યાં કામ કરે છે અને એને પગાર આપીએ છીએ. આપણે ઇલેક્ટ્રિક વીજળીનું બિલ ભરીએ છીએ, વીજળીની આપણને સેવા મળે છે, વીજળી મળે છે, સામે લાઇટ બિલ ભરીએ છીએ. ટેલિફોનની સેવા આપણને પ્રાપ્ત થાય છે, ટેલિફોનથી વાતચીત થઈ શકે છે, લાઇટ બિલ ભરીએ છીએ, ટેલિફોન બિલ ભરીએ છીએ. શું? તો આવી રીતે સેવા અંતિના રોકડ વ્યવહારો પણ હોય છે. પછી દેવા અને લેણા સાથેના વ્યવહારો. તો વિદ્યાર્થીઓ મેં તમને ખાસ રકમ કીધું છે. દેવું કોને કહેવાય ને લહેણું કોને કહેવાય? બરોબર?
દેવા અને લેણા સાથેના વ્યવહાર. એટલે ભૂતકાળમાં આપણે માલ, મિલકત કે સેવા ખરીદી હોય, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર ખરીદ્યું હોય અને ચૂકવણી કરવાની બાકી હોય, તેને દેવું કહેવાય છે. એ વખતે નાણાં ચૂકવ્યા નથી તો એ વખતે દેવું ઉદ્ભવ્યું, એની ચૂકવણી આપણે અત્યારે કરીએ છીએ તો એ દેવા સામે રોકડની ચૂકવણી થાય છે. એવી જ રીતે લેણા એટલે કે આપણે કોઈને ભૂતકાળમાં મિલકત કે માલ વેચ્યો હોય અને નાણાં લીધા હોય નહીં, એટલે ભૂતકાળમાં માલ વેચ્યો છે તેના નાણાં અત્યારે લઈએ છીએ, વર્તમાનમાં લઈએ છીએ તો તેને કહેવાય છે લેણા સામે. નાણાં ચૂકવવાના બાકી હોય તો દેવું કહેવાય, નાણું મળવાનું બાકી હોય તો લેણું કહેવાય. તો એ ભૂતકાળના વ્યવહારોની વર્તમાનની અંદર રોકડની આપ-લે કરવામાં આવતી હોય છે તો તેને કહે છે દેવા અને લેણા સાથેના રોકડ વ્યવહાર. જે ઉધાર વ્યવહારમાં શું હોય છે? તો અહીં આગળ આવા વ્યવહારની અંદર માલ કે મિલકત ખરીદવામાં આવે કે વેચવામાં આવે, પરંતુ રોકડની ચૂકવણી કે મળવાનું મુલતવી રાખવામાં આવે છે. રોકડની કે ચેકની આપ-લે થતી નથી તેવા વ્યવહારોને ઉધાર વ્યવહાર કહીએ છીએ. તેના કારણે દેવાદાર અને લેણદારના સંબંધો ઉદ્ભવે છે. યાદ રાખજો કે દેવાદાર વેચાણ બરાબર લેણું, અહીંયા આગળ ખરીદી બરાબર દેવું. જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે દેવાદારો ઉદ્ભવે છે અને દેવાદારો એટલે કે લેણું એટલે નાણાં મળવાના બાકી છે. અને જ્યારે ઉધાર ખરીદી કરવામાં આવે, શું ઉધાર ખરીદી કરવામાં આવે ત્યારે લેણદારો ઉદ્ભવે છે અને ચૂકવણી કરવાની બાકી રહે છે એટલે દેવું ઉદ્ભવે છે. એટલે ઉધાર વ્યવહારથી દેવાદાર અને લેણદારનો સંબંધ ઉભો થાય છે. વિદ્યાર્થીઓ ખાસ જોઈ લો એકવાર, આ વસ્તુ રાખી લેજો. બરોબર વિદ્યાર્થીઓ, તો આજે આપણે આટલું રાખીએ છીએ. વ્યવહારમાં વર્ગીકરણ મૂકેલો બરોબર. એ વ્યવહારમાં ખાસ તમારે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર એ યાદ રાખવો જોઈએ. ઉધાર વ્યવહાર ક્યારે ઉદ્ભવે છે એ યાદ રાખવાનું છે, કેવી રીતે ઉદ્ભવે છે એ ખાસ યાદ રાખવાનું છે તમારે. બરોબર. આગળના પીરિયડની અંદર આપણે અન્ય વ્યવહારો જોઈશું, આપણે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર જોઈશું આપણે. બરોબર. અને ત્યારબાદ ખાતાના પ્રકાર જોઈશું. બરોબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ. હોમવર્કની અંદર તમારે આ વ્યવહારોનું વર્ગીકરણ તૈયાર કરવાનું છે.